વડોદરામાં હવે સ્મશાન પણ રાજકારણનું મેદાન બની ગયું છે। જ્યાં શાંતિ હોવી જોઈએ ત્યાં સવાલો અને સોદાબાજી ચાલી રહી છે। સ્મશાનની જાળવણી ખાનગી કોન્ટ્રાક્ટને સોંપવાના મુદ્દે ફરી એકવાર ઘમાસાણ મચ્યું છે। આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકર્તાઓએ પાલિકામાં મોરચો કાઢી ખાનગીકરણનો વિરોધ નોંધાવ્યો। પરંતુ અહીં સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ ઊભો થયો છે। આમ આદમી પાર્ટી અને મહેન્દ્રસિંહ બાપુ એક સાથે કેમ? શું આમ આદમી પાર્ટીના પોતાના કાર્યકર્તાઓ અસમર્થ છે કે પછી મહેન્દ્રસિંહ બાપુ આગામી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સાથે રાજકીય ગોઠવણના સંકેત આપી રહ્યા છે? સ્મશાન મુદ્દે મોરચાની આ તસવીરો માત્ર વિરોધ નથી બતાવતી, પરંતુ અંદરખાને ચાલતા રાજકીય સોદાની શંકા પણ ઊભી કરે છે। બીજો ગંભીર મુદ્દો એ છે કે જે ટ્રસ્ટ માટે મહેન્દ્રસિંહ બાપુ વારંવાર રજૂઆત કરી રહ્યા છે તે જ સંસ્થાનો ભૂતકાળમાં નાગરિકોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો। તો પ્રશ્ન એ છે કે જે સંસ્થાને લોકો નકાર્યા હતા એને જ સ્મશાનની જાળવણી સોંપવાની માંગ કોના ઇશારે થઈ રહી છે? સ્મશાન વ્યવસ્થા સુધારવાની વાત છે કે પછી સ્મશાન પર રાજકારણ થઈ રહ્યું છે? મરણ બાદની વ્યવસ્થા પર પણ જો સત્તા, સોદા અને સ્વાર્થ હાવી થાય તો સામાન્ય નાગરિકો કોના ભરોસે રહે? વડોદરામાં હવે સવાલ માત્ર સ્મશાનનો નથી, પરંતુ સ્મશાન પાછળના રાજકારણનો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપશ્રીએ મારી વાત ધ્યાનમાં લીધી અને આપશ્રીએ સાહેબ મને બાહેધરી આપી હતી કે હું તાત્કાલિક આમાં લાગુ કરું। આપશ્રીએ એનો પ્રયાસ પણ કરી દીધો, પ્રેસ કોન્ફરન્સ પણ કરી, આપ પણ હતા, સ્થાયી સમિતિ ચેરમેન પણ હતા અને શહેર અધ્યક્ષ પણ હતા અને આ દ્વારા એવી સંસ્થાઓને તમે આમંત્રિત કરવા માટે ઇન્વિટેશન આપ્યું। આપની વાતને મેં ધ્યાનમાં રાખીને મા જોગણી સેવા ટ્રસ્ટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરીને આપ્યું કે અમે નિઃશુલ્ક સ્મશાનોમાં સેવા આપવા માંગીએ છીએ। અને સાહેબ હું તમને હાથ પર જોડીને કહું છું કે આ વિષય ખૂબ ગંભીર છે। અમે સામાજિક કાર્યકરો છે, લોકો અમારી પાસે સવાલ કરવા, વિરોધ પક્ષની ભૂમિકા તો કઈ રહી નથી। એ તો ગરમ ગરમ ભજીયા જો કાકા આપીને થઈ ગયા તો આજે પ્રજા અમારી પાસે અપેક્ષા રાખે ના। ઘણા બધા સંસ્થા તૈયારી બતાવી છે, પણ મને મારી પાસે સાહેબ એવું કીધું કે કોઈ ફ્રીમાં બીજા અન્ય સંસ્થા તો આપતી હતી જ, એમને તો ઓલરેડી એમને કાઢી વગર વાંકે કાઢી મૂક્યા છે। એ સંસ્થા તો આજે બી તત્પર છે, પણ મને જે સંસ્થા કહેવાય કે બાપુ અમારે નિઃશુલ્ક આપવું છે એટલે મેં એ સંસ્થા વતી નિઃશુલ્ક માટે મેં એમને એફિડેવિટ કરીને એ પ્રક્રિયા મેં હાથ ધરી છે। મા જલા કારેલીબાગ બોસરાજીની અંદર એ સંસ્થાની તમે જે વાત કરી રહ્યા છો એના ઉપર પણ અગાઉ નાગરિકોએ આક્ષેપો કર્યા છે કે જે અસ્થિના નામે રૂપિયા લે છે એ તો પહોંચતી જ નથી એમની પાસે। ભૂતકાળમાં જ્યારે એવી સંસ્થાને સપોર્ટ કરવાની હું એવી સંસ્થાને સપોર્ટ નથી કરતો જ્યારે 7,500 રૂપિયા લેવાઈને પણ સ્કેનરથી પૈસા લેવાતા હોય તો જાગ્યા ત્યાંથી સવાર એ સંસ્થાને ઓલરેડી પૈસા લેવાની નથી ને ઓલરેડી લોકો આ બાબતે એનજીઓ ચાલે છે ડોનેશન ઉપર। તો જ્યારે કોઈ ડોનેશન લઈને આ પ્રક્રિયા ભૂતકાળથી પણ ચાલતી આવતી હતી તે પ્રક્રિયામાં વચ્ચે અવરોધરૂપ કેમ થવાનું? મારે સાહેબને એ જ કહેવાનું છે। સાહેબ એનજીઓ તો સંસ્થા તમે કહો છો, તમે બોલ્યા અત્યારે કે પૈસાથી જે ચાલે છે, હા, તો આ જે સંસ્થા છે મા જોગણી સંસ્થા એ તો નાગરિકના રૂપિયા લઈને એમનું કામ પણ નથી કરે, અસ્થિઓના નામે રૂપિયા લે છે। મારી પાસે હાલ એવી કોઈ કમ્પ્લેન આવી નથી, પણ જ્યારે મારે નિઃશુલ્ક સેવા આપવા માટે સંસ્થા તત્પર હોય તો 7,500 રૂપિયા ચૂકવનાર કોન્ટ્રાક્ટરને વડોદરા શા માટે સોંપવાનું? આપ બી એક વડોદરાના નાગરિક છો તો હું તો વડોદરાનું ભલું ઈચ્છું છું। અત્યારે કરોડોના બિલ ચૂકવાઈ ગયા 4 મહિનામાં। એ સંસ્થાના પુરાવા હશે તો તમે સાથ આપશો? જરૂર, કેમ નહીં? કારણ કે હું કોઈ સંસ્થાનો ના હું તો કહું છું મા જલારામ બી જલારામ સેવા તો આલતી હતી જ, એની પર તો કોઈ કમ્પ્લેન નથી, કેમ હટાયા? મારો વિષય આ છે જે બી સામાજિક સંસ્થાને આમંત્રિત કરી છે પણ જલારામ તો આપતી હતી, તો તમે જલારામને આપી દો। તમે કમસે કમ 7.5 પણ જેને તમે અમારો વિષય એટલો જ છે કે તમે ખાલી પર્ટિક્યુલર નહીં, તમામ સામાજિક, મારા શબ્દ સાંભળો, તમામ સામાજિક ના પહેલા પણ મેં કીધું છે સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવા આપવા તૈયાર છે। તમે એમને બોલાવતા કેમ નથી? અને બોલાયા છે તો તમે સ્મશાન હજુ પણ કોન્ટ્રાક્ટરોને કેમ આપી રાખ્યું છે એ બાબતે મેં ખુલાસો માંગવા આવ્યા હતા। પણ મારે હું તમને પાછો સ્પષ્ટીકરણ કરી દઉં, મા જોગણી સેવા ટ્રસ્ટનું એફિડેવિટ કરાવીને, કારણ કે જલારામ વાળો બહુ સક્ષમ સંસ્થા છે, મા જોગણી સેવા ટ્રસ્ટ 1914ની અંદર મને સલાહકાર તરીકે એમણે મને સબમિટ કર્યો હતો। તો એ મારી પાસે આવ્યા કે મહેન્દ્રસિંહ બાપુ અમે ફ્રીમાં સ્મશાનમાં સેવા આપવા તૈયાર છે, કારણ કે અમને લોકો ડોનેશન આપવા તૈયાર છે। તો જ્યારે વડોદરા શહેરની અંદર લોકો ડોનેશન આપવા સ્મશાનમાં તૈયાર હોય તો એ સિસ્ટમમાં સેવા સદન શા માટે વચ્ચે આવે છે? મારો કે અને કોઈ પણ જલારામ તો બહુ પ્રસિદ્ધ સંસ્થા છે અને એ તો આખા ભારતભરમાં ગુજરાતભરની અંદર આપે છે, તો એવી સંસ્થાઓને હટાવી શા માટે? તો અમે તો સાહેબ મોદીજીના ફોટા જોઈને વોટ આપ્યો સાહેબ।
તમે ગઠબંધન બનાવીને જે આયા છો, જેની સાથે રજૂઆત કરી છે, એ જ પાર્ટી, એ જ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે મોદીને જોઈને અમે વોટ આવે. આ વિચારસરણી સાથે કેટલા જોડાયેલા તમે? અમે કોઈની સાથે જોડાયેલા નથી. અમે વડોદરાના જનતા સાથે જોડાયેલા છીએ. વડોદરાની જનતા સાથે જ્યાં બી અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટી આ જ રીતે ખડે પગે ઊભી રહેશે. આમ આદમી પાર્ટી હંમેશા જનતાના ન્યાય માટે લડે છે, લડે. અને તમારે બીજાને જરૂર પડે એવું લાગે છે? અમારે કોઈની જરૂર નથી. અમે તો જ્યાં બી અમારી સાથે લોકો આવે છે, અમે કોઈને બોલાવવા જતા નથી. આ તો જનતા છે ભાઈ. જનતાને જ્યાં બી સચ્ચાઈ લાગશે, જે એની પડખે ઉભો હશે તેની સાથે જનતા આવવાની છે. આમ આદમી પાર્ટી રજૂઆત કરવા આવી છે કે સામાજિક કાર્યકર્તા સાથે રજૂઆત કરવા આવ્યા છે? આમ આદમી પાર્ટી જાણો, અમે બી આમ આદમી પાર્ટી એક સામાજિક પાર્ટી જ છે, જે લોકોની સહાય કરવા માટે જ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી કોઈ રાજનીતિક પાર્ટી નથી. એને રાજનીતિ આવડતી જ નથી. એ જ્યાં હોય ત્યાં, જ્યારે બી અમે તો છેલ્લા 12 વર્ષથી ગુજરાતની અંદર રાજ કરતા આવ્યા છીએ કે લોકોની મદદ કરી, લોકોને જ્યાં બી તકલીફ પડશે ત્યાં આમ આદમી પાર્ટી ઊભી છે. આગળ ઇલેક્શન આવી રહ્યું છે, શું મહેન્દ્રસિંહ જોડાય છે આપમાં? મહેન્દ્રસિંહ જોડાવું ન જોડાવું એ એમની વ્યક્તિગત કથા છે. એ એમને વિચારવાનું છે કે કઈ પાર્ટી સારી છે, કઈ ખરાબ છે. કોની સાથે જવામાં પ્રજાને ન્યાય મળશે. આજે આમ આદમી પાર્ટી પ્રજાને ન્યાય આપવા આવી છે. જો મહેન્દ્રસિંહ બાપુને સારું લાગશે તે આમ આદમી પાર્ટી સાથે જોડાશે અને ઇલેક્શન લડશે. તમે સમર્થન આપશો મોદીજીને વોટ આપીએ એ વાત? અમે એને કોઈ સમર્થન નથી આપતા. અમે બી કહીએ છીએ કે આજથી 30 વર્ષ પહેલા મોદીજીના ફોટોને જોઈને લોકોએ વોટ આપ્યા હતા, પણ મોદીજીના કાર્યો નતા જોયા કોઈએ કે આવા કાળા કુકર્મો છે મોદીજીના, કે આજે લોકો એનાથી ત્રાસ પામી રહ્યા છે.